પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદ મુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શિક્ષાપત્રી સેવામ સમર્પયામિ. પૂજ્ય સ્વામી ઉપસ્થિત છે ત્યારે સ્વામીના પૂજન માટે હું વિનંતી કરીશ. બાળકને યોગ્ય પ્રેરણા આપવામાં આવે, નાનપણથી જો સારા સંસ્કાર આપવામાં આવે અને શ્રેષ્ઠતમ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કેટલું બધું કરી શકે છે. એનો એક જીવતો જાગતો દાખલો હોય ને તો આપણો તિલક કણઝરિયા છે. તિલકે 2023માં પૂજ્ય શામજી ભગતે થોડી વાત કરી, પ્રેરણા આપી હતી. તો એમને શિક્ષાપત્રીના શ્લોક રોજ 5 શ્લોક દર હરિજયંતીએ 2023માં એમને શરૂઆત કરી હતી કે 5 શ્લોક અહીંયા ઠાકોરજીની સેવામાં રાજોપચાર પૂજનમાં અર્પણ કરવા. 2023થી એમને શરૂઆત કરી હતી. આજે 2025 એમને આખી શિક્ષાપત્રી કંઠસ્થ કરી અને ઠાકોરજીના ચરણે રાજોપચાર પૂજામાં. આટલી નાની તાળીઓ આટલા નાના બાળકને જરા વધારે તાળીઓ આપીને. આ છોકરો કાયમી તિલક રોજ સવારે કાયમ સ્કૂલે જાય ને એ પહેલાં કાયમી અહીંયા ગુરુકુલમાં અહીંયા ઠાકોરજીના દર્શન કરવાના. ત્યાં શિવાલયમાં જાય ને તો ત્યાં પણ શિવાલયમાં શિવનો મહિમાનું સ્તોત્ર બોલવાનું. પછી બાલસાઈ પાસે કાયમ માટે દર્શને જવાનું નિત્ય. પાછું સ્વામીને રોજ સ્કૂલે જાય પહેલાં જાય દર્શને ને સ્વામીને કંઈક સંભળાવે. પાછો એ વચનામૃત કંઠસ્થ, કીર્તનો કંઠસ્થ, ગીતાનો 15મો અધ્યાય કંઠસ્થ, વચનામૃતની જે સાંકળી છે એ પણ એને કંઠસ્થ. આટલું બધું એને કંઠસ્થ કરેલું છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે તિલકને પણ વધાવીએ. તો આજે પૂજ્ય સ્વામીના પૂજન માટે 2 બાપ દીકરો બંને આવશે. ભાઈ શ્રી અશોક, જો સ્વામી જો કેટલો રાજીપો છે. સ્વામી અત્યારે જોગી સ્વામીની છબી લઈ આવ્યા કે મારે એને આશીર્વાદ રૂપે આપવી છે. તો તિલક અને અશોક બંને આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સ્વામીને વિનંતી કરું કે એક હાર છે ને, એક હાર આપે. એના માતૃશ્રીએ તૈયારી કરાવી છે. એક હાર આપો. તિલક જા બેટા, જઈને મમ્મીનું પૂજન કરી આવો. હા, અને પૂજન કરી આવો. જા બેટા, મમ્મીને હાર પહેરાવીને. એમના માતૃશ્રીનું પણ પૂજન થઈ રહ્યું છે.